જય જવાન જય કિસાન મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, હું છું રોજેશ જયેશ। તો વાલા મારા ખેડૂત ભાઈ, આજે આપણે વાત કરશું કે આપણે હાથ વડે નિંદામણ શા માટે કરવું જોઈએ। જે નિંદામણ છે એને હાથ દ્વારા નિયંત્રણ કરવાથી શું ફાયદો થાય છે અને પાકને પણ શું ફેર પડે છે। તો મિત્રો, અત્યારે વરાપ જેવો એક માહોલ છે અને વરસાદ ગયો એ આપણે લગભગ 15-20 દી જેવો સમય થઈ ગયો છે અને અત્યારે જોકે મિત્રો ઘણા ખેડૂત મિત્રોએ નિંદામણ કરી નાખ્યું છે અને જેને બાકી છે તે અત્યારે નિંદામણ ચાલુ છે અને ઘણા ખેડૂત મિત્રોએ નિંદામણનાશક દવાનો પણ ઉપયોગ કર્યો હતો। તો મિત્રો, આજે આપણે 1 થી 2 વખત જે આપણે કપાસનો પાક હોય, મગફળી હોય, શાકભાજી હોય કે કોઈ પણ કઠોળ પાક વાવ્યો હોય, તો તલનો પાક હોય કે કઠોળ પાક હોય કે તેલબિયા પાક હોય, કોઈ પણ પાક હોય એમાં આપણે 1 થી 2 વખત હાથ વડે નિંદામણ કરવાથી જે આપણે છોડ છે કે કપાસના છોડ હોય કે શાક કોઈ પણ વનસ્પતિ છોડ હોય છે તેને એક પ્રકારનો ફાયદો થતો હોય છે। કે મિત્રો, એ ફાયદો શું થાય છે તો તેની થોડીક માહિતી આપું તો આપણે મિત્રો જમીનમાં જે નિંદામણ કરીએ ને એ મિત્રો જે નિંદામણ ઉગી નીકળતું હોય છે વરસાદ પછી અથવા તો આપણે પિયત આપી પછી, તો ઘણા ખેડૂત મિત્રો આપણે દવાનો છંટકાવ કરતા હોય છે। તો મિત્રો, દવાનો છંટકાવ કરવાથી જે આપણે જે નિંદામણ હોય છે તે બાળી નાખતા હોય છે દવાથી। અમુક નિંદામણ છે એ નિયંત્રણ થાય છે અને અમુક નથી થતું। દાખલા તરીકે પટ્ટીપાન છે તે નિયંત્રણ નથી થતું અને જે પટ્ટીપાનનું ગોળ આપણે પાંદડાનો પાક હોય, માનો કપાસના પાક પાંદડા છે, મગફળીના પાંદડા છે, તે આપણે ગોળ પ્રકારના પાંદડા ગણી શકીએ। તો એમાં પટ્ટીપાનનું જે નિંદામણ ઉગે છે તો એ પટ્ટીપાનનું આપણે દવાનો છંટકાવ કરવાથી પટ્ટીપાન નિયંત્રણ થાય છે। પણ મિત્રો, જે ગોળ પાનનું ઉગ્યું હોય છે તે નિયંત્રણ નથી થતું અને મિત્રો અત્યારે માર્કેટમાં એવી પણ દવા આવે છે કે બધું ખડ નિયંત્રણ થઈ જાય છે અને કપાસના પાકને કંઈ પણ થતું નથી। પણ મિત્રો, આ દવાનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં। તો મિત્રો, જે આપણે નિંદામણ કરીએ છીએ તે આપણે કોઈ દાતરડી વડે હોય છે, સોરિયા વડે હોય છે, પછી નાની પાવડી વડે આપણે કરી શકાય છે। પછી અત્યારે ખરપડી આવે છે જે આપણે ટાયર દ્વારા ચલાવી શકાય, તેનાથી પણ નિયંત્રણ કરી શકાય, નિંદામણ નિયંત્રણ કરી શકાય છે। તો મિત્રો, ઘણા ખેડૂત મિત્રો આંતરખેડ કરીને પણ નિયંત્રણ કરતા હોય છે। તો મિત્રો, તેમાં પણ થોડુંક આપણે ખાસ ધ્યાન રાખવું પડે। જેવા કે આપણે વરસાદ પડ્યો હોય ને 2-3 દી થઈ ગયા પછી તરત આપણે સતત આંતરખેડ કરી નાખીએ ટ્રેક્ટર વડે કે અથવા કોઈ મિની શનિયાળા વડે અથવા મિની ટ્રેક્ટર વડે આંતરખેડ કરતા હોય, પણ એમાં થોડીક વરાપ થવા દેવી જોઈએ, જેથી કરી જે આપણે જમીનમાં ટોર ન બેસે એના લીધે વરાપે આપણે આંતરખેડ કરવી જોઈએ। એટલે કે વરસાદે 4 થી 5 વખત કપાસના પાકની અંદર આંતરખેડ કરવી જોઈએ। અને મિત્રો, અમે વાત કર્યું કે જે આપણે નિંદામણ, તમે જો કે આપણે સોરિયા વડે નિંદામણ નિયંત્રણ કરી રહ્યા છીએ અને મિત્રો જે આ જે જમીન છે એ જમીન બધી છે એ જમીન ફેરી જતી હોય છે કે જે ઉપર નીચે કરવાની ક્રિયાને નિંદામણ પણ કહી શકે છે। પણ જો મિત્રો આપણે જે આ જમીન છે એને આપણે બધું ખડ જેને આપણે સોરી નાખ્યું કહેવાય કે એ ખડ કાઢી નાખ્યું અને જે જમીન છે એ ખુલ્લી થોડીક થઈ જાય છે અને છોડને હવા પૂરતી મળતી રહેતી હોય છે, એટલે એના લીધે જે જમીનમાં તત્વ છે તે પણ છોડની અંદર કામ કરવા લાગશે અને જે આપણે કહેવાય ને કે ભેજનો સંગ્રહ પણ જળવાઈ રહે। તો મિત્રો, જે આપણે આવી રીતે નિંદામણ નિયંત્રણ હાથ વડે કરવાથી જમીનમાં ઘણો બધો ફાયદો થતો હોય છે અને જે આપણે પાક વાવ્યો છે તેમાં પણ ફાયદો થતો હોય છે। અમુક તત્વ પણ જે આપણે કપાસનો પાક હોય, મગફળીનો પાક હોય વગેરે અમુક તત્વ પણ જમીનમાં હોય છે તે છોડને પણ મળી રહેતા હોય છે। તો મિત્રો, આપણે હાથ વડે નિંદામણ નિયંત્રણ ન કર્યું તો એનાથી શું નુકસાન થાય છે, દવા છાંટવાથી શું નુકસાન થાય છે। તો મિત્રો, પહેલાં તો જે આપણે જમીન હોય છે, જમીનમાં દવા છાંટતા હોય છે તો જમીનને એક પૂરેપૂરું જમીનમાં નુકસાન થતું હોય છે અને પછી આપણો જે પાક હોય છે છોડ ઉપર એની ધીમી અસર થતી હોય છે। તો મિત્રો, નિંદામણનાશકનો જે દવા આવે છે આપણે ખડ બાળો એની
તેનો જરૂરી મુજબ ઉપયોગ કરો, બહુ ઉપયોગ ન કરો, જેથી કરી આપણે જમીન છે ને એ મિત્રો એનું સ્તર જળવાઈ રહે. અને એક કહેવાય ને કે જમીન બહુ આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવાથી જમીન એક લાકડા ટાઈપ એટલે કે કઠણ આરસીસી જેવી પણ થતી હોય છે. તો મિત્રો જે જમીન એક બગાડવાનું કામ કરતી હોય તો નિંદામણ નાશક દવા પણ જમીન બગાડવાનું કામ કરતી હોય છે. તો મિત્રો આનો બહુ ઉપયોગ ન કરવો, જરૂરી મુજબ ઉપયોગ કર્યો, જેથી કરી જે આપણે આર્થિક રીતે નુકસાન ન થાય અને જમીનને પણ નુકસાન ન થાય. હા મિત્રો, એક વાત ચોક્કસ કહું કે જે આપણે દવાનો છંટકાવ ક્યારે કરવો, તો મિત્રો માની લો કે સતત આપણે કપાસ છે એ 1 ફૂટથી લઈ અને 1.5 ફૂટ અથવા 2 ફૂટ સુધીનો થઈ ગયો હોય છે, અથવા તો નાનો હોય કે મોટો, 1 વેંચનો હોય કે 2 વેંચનો હોય, પણ સતત વરસાદ આવવાના કારણે જે આપણે એકેય વખત આંતરખેડ ન થઈ હોય, કે એકેય વખત આપણે હાંચી ન આવેલું હોય, કપાસ ન ઢૂંઢ્યો હોય, અને શામાં પણ એકેય વખત નીંદાણું ન હોય, અને જે આપણે ઘાસ હોય છે એટલે કે ખડ હોય છે એ આમ કપાસ પણ ન દેખાતો હોય, ત્યારે વરાપ ન થતી હોય મિત્રો, ત્યારે આપણે જે આ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. અને કોઈ પણ પાકમાં 1 થી 2 વખત હાથ વડે નિંદામણ કરવો જોઈએ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, હાઈપ કરજો, અને કમેન્ટમાં જણાવજો કે તમે કેટલી વખત નિંદામણ કર્યું છે. વિડીયોને શેર કરજો, શેર કરવાનું ના ભૂલતા, જેથી કરી બીજા ખેડૂત મિત્રોને તમામ માહિતી મળતી રહે. જય કિસાન મિત્રો, જય જવાન. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને આવી ને આવી માહિતી મળતી રહે.